કેમ છો બધાય મિત્રો? હું છું હકુબા કાઠી। આજે આ નવા વિડિયાની શરૂઆત એક ઇતિહાસથી કરીશ કે હકીકતનો ઇતિહાસ એક બની ગયેલો છે। અને ઇતિહાસ કેવો છે કે એક રાજપૂતનો દીકરો મુંબઈ ગયેલો। આ બાપા સીતારામના પરચાની વાત છે। અને જ્યાં જાત ભાત વિવાદ ન હોય ને એવા મારા વિડિયા અને એવા ઇતિહાસો હું બોલીશ। જાત ભાતના વિવાદ હોય કે હું ફલાણી જાતનો હું ઓલી જાતનો એવા વિડિયા મારામાં નહીં ઉતરે। જે હાસો સત્ય ઘટના બનેલી હોય એવા મારી ચેનલની અંદરમાં વિડિયા બનશે। અને ભુવા બાખંડીઓથી દૂર રહેવાના એવા વિડિયા બનશે। એક જાતિ વિવાદ કોઈ કરશે એનું કોલ રેકોર્ડિંગ મેકવામાં આવશે। હગો ભાઈ છે તોય જાતિ વિરોધ નહીં। હું એક સનાતન ધર્મી છું, સત્યથી છું, નીતિથી ચાલો, ધર્મથી ચાલો। નેક ટેક અને ધર્મની આયા તો પાણે પાણે વાસ, સંતને સુરા નિબજાવતી અમારી ધરતીની અમીરાજ। તો ત્યારે એ રાજપૂતનો દીકરો મુંબઈ ગયેલો અને એનાથી 2 મર્ડર થઈ ગયા, 2 ખૂન થઈ ગયા। ત્યારે એને સાંભળેલું કે કોઈ સંતના દરબારમાં જઈ અને આપણે એને પગે લાગી, પગમાં પડીને તો સંત હોય ને એ હાસો રસ્તો બતાડે। મિત્રો, હાસો સંત હોય એ રસ્તો બતાડે। બાકી 4 વ્હીલમાં ફરવાવાળા આમ તેમ માંગવાવાળા એને સંતો ન કહેવાય ને ભાખંડી કહેવાય। હાચા સંત રસ્તો બતાવે ને ત્યારે એ મુંબઈથી ભાવનગર આવ્યો ને ભાવનગરથી બગદાણ આવ્યો ને બગદાણ આવીને બાપાને મળ્યો। અને બાપાને મળ્યા પછી બાપાને એવું કીધું કે બાપા કે હા વાલા કેમ આવવું પડ્યું? કે બાપુ હું એક રાજપૂતનો દીકરો છું અને હું મુંબઈ રહેતો હતો અને મારાથી 2 મર્ડર થઈ ગયા છે, 2 ખૂન થઈ ગયા છે। ત્યારે કીધું કે હવે એવું કાંઈ કામ કરતો નહીં ને હવે તારો કામ ધંધો હોય એમાં તું લાગી જા તારું એ પાપ ધોવાઈ જાય। ત્યારે એણે એમ કીધું કે બાપુ મારું પાપ ધોવાઈ જાય એનું મને ખબર કેમ પડે? મારું પાપ ધોવાઈ જાય એ મને ખબર કેમ પડે? ત્યારે બાપાએ કીધું આલે આ કાળો રૂમાલ છે એ લેતો જા અને ત્યારે ધારે તારું પાપ ધોવાઈ જાય ને ત્યારે એ સંપૂર્ણ રીતે સફેદ થઈ જાય, ધોળો થઈ જાય। ત્યારે એ મિત્રો એ માણસ બગદાણાથી ભાવનગર ને ભાવનગરથી મુંબઈ ગયો ને એનો જે કામ ધંધો હતો એમાં લાગી ગયો। અને એક દિવસની અંધાલી મેઘલી રાત માંડી છે અને વરસાદ ધીરે ધીરે ટમ 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 વરસાદ પડે છે। માણસના એકબીજાના મોઢા ન દેખાય એવો વરસાદના પડતો જાય છે અને એવી રીતે અંધારું થઈ ગયું છે। એમાં એને એક શીખ સંભળાણી, એક અવાજ સંભળાણો। એ અવાજની માલપા એક કોક બેન દીકરીનો અવાજ આવતો હતો અને એ અવાજ આવતો હતો। ત્યારે કીધું મને બચાવો, મને બચાવો, મને બચાવો। ત્યારે એ માણસ જે મળદ રાજપૂતનો દીકરો હતો, વાર કરતો ધણી થાય હોતો ધણી, પ્રજાના સૂરનો થાય બેટો, એ હાદ જા સાંભળે દેશદ્રોહી તણે પછી કેમ બેસી રહે ક્ષત્રિય બેટો। એ ક્ષત્રિયના દીકરાના કડની અંદરમાં કટાર હતી કાઢી અને કાઢ્યા પછી એ નિરાધમોને 2ને કટાર મારી દીધી અને 2 ભાગી ગયા। બેન દીકરીની ઇજ્જત બચાવી લીધી। અને ત્યારે બાપા સીતારામે વસન દીધું હતું કે હવે આવું કાંઈ કરતો નહીં, હવે તું કામ ધંધો હોય કરજે। પણ બાપા સીતારામે વસન દીધું હતું, બાપાએ વસન દીધું, એ વચન તૂટી ગયું। વળી પાછો મુંબઈથી ભાવનગર ને ભાવનગરથી બગદાણ આવ્યો અને બાપાને કીધું કે બાપા ખૂન કરવાની તો વાત દૂર રહી પણ 2 બીજા ખૂન થઈ ગયા છે। 2 બીજા ખૂન થઈ ગયા છે, 2 બીજા મર્ડર થઈ ગયા છે। બાપાએ પૂછ્યું કે મર્ડર કરવાનું, ખૂન કરવાનું કારણ શું હતું? કે બાપુ 4-5 નિરાધમ લોક હતા, એ એક બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ નાખતા હતા અને મારાથી નો રહેવાનું બાપા। અને ત્યારે મારી કડની માલપા કટાર હતી, 2 જણાને છાતીમાં પરોવી દીધી અને એ 2 જણા ભાગી ગયા અને બેન દીકરીની ઇજ્જત બચાવી બાપુ। ત્યારે બાપાએ એમ કીધું કે બેટા હવે ઓલો તારો રૂમાલ છે ને એ કાઢ। એ રૂમાલ કાઢ્યો, એ જે બાપાએ દીધો તો મિત્રો એ રૂમાલ કાળો દીધો હતો એ સંપૂર્ણ રીતે સફેદ થઈ ગયો। પેલા 2 નિર્દોષને કોકને માર્યા હતા પણ આમાં બેન દીકરીની ઇજ્જત બચાવી। એ બેન દીકરીની ઇજ્જત બચાવવામાં એ માણસનું પાપ ધોવાઈ ગયું।
તો મારું એ કહેવાનું છે કે સત્યની લડાઈ લડજો. નીતિથી હું કોઈ સમાજવાદી નથી અને ધર્મથી હાલો ને ઢેક અને ધર્મની અહીંયા તો પાણે પાણે વાસ, સંતને સુરા નિબજ આવતી અમારી ધરતીની અમે રાજ. જય ભારત, જય સંવિધાન.